बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। આપણે આ કથાને વિરામ આપ્યો હમણાં, ત્યારે છેલ્લે એવું કહ્યું હતું કે ભાગવતની કથા સદાય સેવન કરવાનું છે, મૃત્યુ સુધી. એકવાર કથા કરી અલબત્ત પછી ન થઈ શકે તો અફસોસ નહીં, પણ હંમેશા સેવન કરવાનું છે. એમ નહીં કે હજી તો હમણાં 5 વર્ષ પહેલાં આપણે કથા કરાવી હતી, પછી કંઈ વારે ઘણીએ થોડી કરાવવાની હોય. આ વાલા ભક્તો વારે ઘણીએ કરાવવાની વાત ન કહેવાય. સતત જ્યારે જ્યારે મોકો મળે ત્યારે, જ્યારે જ્યારે આવા સંજોગો, અરે ઊભા ન થાય સંજોગો તો પણ કરવા સંજોગો અને ભાગવતની કથા પ્રાપ્ત કરવી. અને એક વાત આપને ખાસ કહેવાની કે જેવી રીતે ભાગવત કથા એ મૃત્યુનો ભય, અરે કોઈ પણ ભય હોય ને, એ ભાગવત કથાથી નાશ પામે છે. એટલે ભાગવત કથા ભયનો નાશ કરનારી છે. અને અભય તત્વ, અભય વરદાન આપે છે ભાગવત. એવી જ રીતે પ્રિય ભક્તો, એની જેમ જ બીજી પણ એક શક્તિનું પ્રાગટ્ય છે. અને એ શક્તિ પણ, આમ તો બધી શક્તિઓ ભયનો નાશ કરે જ, પણ એક શક્તિ ખાસ કહેવાય છે કે એ શક્તિ ભાગવતની જેમ જ ભયનો નાશ કરે છે અને અભય તત્વ આપનારી છે. આપણે એનું પણ અત્યારે આ તબક્કે સ્મરણ કરીશું. અને આ સ્મરણ કર્યા પછી આપને બધાને પણ જો રાસ લેવાની ઈચ્છા હોય તો રાસ લઈ શકશો. પણ આ આસનથી કે કોઈ થોડું દૂર, કે જેથી કરીને એ તલ્લીનતામાં કાંઈ નુકસાની ન થાય, તો આપ ગોપીઓ કે મહિલાઓ જેના અંદર ગોપી ભાવ છે એ તૈયાર થઈ જાઓ અને ભાગવત કથા એમાં રાસ લેવાથી અંદરથી આનંદ ઉભરાય છે વાલા ભક્તો. અને આપણે તો કથાએ આગળ 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 ગતિ કરશે જ. પણ આ તો એવું છે કે ઘણી વખત અમે કથા કરવા જઈએ ત્યારે કે કલાક થઈ ગઈ, અદાને કહો તો ખરા કંઈક રાસ અમારે લેવો છે, અમે તૈયાર થઈને આવ્યા છીએ. પછી અમારે એ ગોપી ભાવને પણ માન આપવું પડે છે. અને અત્યારે તો અમે આપને સામેથી જ કહીએ છીએ
કે આજે તો ઉત્તમ દિવસ છે, 11 છે અને આપણે દિવ્ય કથા કરવાની છે. તો આપ રાસ લેવા માટે તૈયાર? આપ બોલી ન શકો તો કાંઈ નહીં, તો બધા તૈયાર થઈ જાઓ. અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અનાથોની નાથ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે, હેમ હિંડોળે માહી ચકે રે, હેમ હિંડોળે માહી ચકે રે, હિચકે આરાસુરી માત ભીડ ભંજની, હિચકે આરાસુરી માત ભીડ ભંજની, સખીઓ સંગાથે કરે ગોઠડી રે, સખીઓ સંગાથે કરે ગોઠડી રે, ગોઠડી એટલે વાર્તાલાપ. આવે આઠમની રાત ભીડ ભંજની, આવે આઠમની રાત ભીડ ભંજની, સર્વે આરાસુરી ચોક મારે, એ સર્વે આરાસુરી ચોક મારે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, એવે સમે આકાશથી રે, એવે સમે આકાશથી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અનાથોની નાથ ભીડ ભંજની, અંબા અનાથોની નાથ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે, કોણે બોલાવી મુજને રે, કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, મધદરીએ તોફાન મારે, મધદરીએ
તોફાન મારે, ડૂબે અમારું વહાણ ભીડ ભંજની, ડૂબે અમારું વહાણ ભીડ ભંજની, કીધી કમાણી શું કામની રે, કીધી કમાણી શું કામની રે, જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની, જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની, વાયુ ભયંકર ફૂંકતો રે, એ વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, પાણી ભરાણા વાણ મારે, પાણી ભરાણા વાણ મારે, કેમે કાઢ્યા ન જાય ભીડ ભંજની, કેમે કાઢ્યા ન જાય ભીડ ભંજની, આશા ભર્યા અમે આવ્યા રે, આશા ભર્યા અમે આવ્યા રે, વાલા જોતા હશે વાટ ભીડ ભંજની, વાલા જોતા હશે વાટ ભીડ ભંજની, હૈયું રહે નહીં હાથ મારે, હૈયું રહે નહીં હાથ મારે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, એ મારી માવડી એ મા અંબા, મારે તમારો માં આશરો રે, એ મારે તમારો માં આશરો રે, આવો આવો ને મોરી માત ભીડ ભંજની, આવો આવો ને મોરી માત ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, એ અંબા હિંડોળેથી ઉતર્યા રે, એ અંબા હિંડોળેથી ઉતર્યા રે, ઉતર્યા આરાસુરી માત ભીડ ભંજની, ઉતર્યા આરાસુરી માત ભીડ ભંજની, એ સખીઓ તે લાગી માને પૂછવા રે, એ સખીઓ તે લાગી માને પૂછવા રે, કિયા કીધા પરિયાણ ભીડ ભંજની, કિયા કીધા પરિયાણ ભીડ ભંજની, એ વાતું વધુ પછી પૂછજો રે, વાતું વધુ પછી પૂછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, ભક્ત મારો ભીડે પડ્યો રે, ભક્ત મારો ભીડે પડ્યો રે, મુજથી કેમ
ખમાય મારી માવડી, મુજથી કેમ ખમાય મારી માવડી, અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે. એમ કહી નારાયણી રે, એમ કહી નારાયણી રે, સિંહે થયા અસવાર ભીડ ભંજની, સિંહે થયા અસવાર ભીડ ભંજની. એ ધીમે ધીમે, એ જરા ધીમે ધીમે ભાઈ, આ બહુ તાનમાં નથી આવી જવાનું, પણ જરા, પણ એ તો હવે આ ગરબો જ એવો છે, એમાં આપનો કોઈનો વાંક નથી. ત્રિશૂળ લીધું હાથ મારે, ત્રિશૂળ લીધું હાથ મારે, તાર્યું વાણિકનું વહાણ ભીડ ભંજની, તાર્યું વાણિકનું વહાણ ભીડ ભંજની, ધન્ય જનેતા આપને રે, ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાની નિધાન ભીડ ભંજની, ધન્ય દયાની નિધાન ભીડ ભંજની, એ પ્રગટ પરચો આપનો રે, પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, ભીડ બધી તે ભક્તની ભાંગજો રે, ભીડ બધી તે ભક્તોની ભાંગજો રે, સમરે કરજો સહાય ભીડ ભંજની, જે સ્મરણ કરે ને માં તરત જ એમને સહાય કરજો, સમરે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે. બોલીએ માં અંબા કી જય, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे, रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे, वंश में वृद्धि दे बाकबानी बाकबानी, अभय वरदान दे चित्त में ज्ञान दे शंभुरानी, चित्त में ज्ञान दे शंभुरानी. दुख को दूर कर, दुख को दूर कर, सुख भरपूर कर, दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी, મને દાસ જાણીને હે માં મારી બધી આશાઓ પૂરી કરો, આશા સંપૂર્ણ કર દાસ જાણી, सज्जन से हित दे, सज्जन से हित दे, कुटुंब से प्रीत दे, सज्जन से हित दे, कुटुंब से प्रीत दे, जंग में जीत दे मात भवानी, जंग में जीत दे मात भवानी. प्रेम थी हवे तो बोलो वाला भक्तो
જય ભવાની જય અંબે, જય ભવાની જય અંબે, જય ભવાની જય અંબે. ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર સવાર. ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર સવાર. એ રમજો રમજો રે, એ રમજો રમજો રે ગોરણિયું તમે, રમજો સારી રાત. અંબા માવડી રે, અંબા માવડી રે રણે ચડિયામાં સોળે સજો શણગાર. બસ હવે પછી આપણે ક્યારેક ગાશું. અને હવે બધા શાંતિથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. અને હવે બધાય આપણે થોડી ભાગવતની કથા પણ કેવી છે આજે 11 નિમિત્તે. આદિશક્તિ એટલે મૂળ શક્તિ, ઓરિજિનલ શક્તિ, સર્વોચ્ચ શક્તિ કે જેનો શરૂઆત નથી, એનો અંતે નથી થવાનો. પ્રલય થશે પણ બધું નાશ પામશે, પણ એ શક્તિ નાશ નહીં પામે. અને ભાગવત ગીતા મારફતે પ્રભુએ એવો ઉપદેશ આપ્યો છે. ભાગવત ગીતા કથા નહીં હો, ભાગવત ગીતા ને કથામાં ફેર. 4થો અધ્યાય 8મો શ્લોક, એમાં એવું કહ્યું છે પ્રભુએ, આદિશક્તિએ, મૂળ નારાયણ ભગવાનની શક્તિએ, કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ અહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ઘણા વર્ષો પહેલાં તો આપને ખબર હોય, અમારે જાહેરાત નથી કરવી કોઈ ટીવી કે કોઈ સિરિયલ, પણ પહેલાં આવી એક સિરિયલ આવતી ઘણા વર્ષ પહેલાં. ત્યારે સ્ક્રીન ઉપર ચક્કર 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 ફરે અને આવો શ્લોક આવતો. આ ઉપદેશ આપવા માટે મુખ્ય શ્લોક છે. પ્રભુએ ખાતરી આપી છે પ્રિય ભક્તો કે જ્યારે જ્યારે ધર્મ એનો નાશ થશે, એની ગ્લાનિ થશે, એનું મહત્ત્વ ઘટશે અને અધર્મ વધશે, ત્યારે ત્યારે પ્રભુએ કહ્યું છે કે હું પ્રગટ થાઉં છું ગમે તે જગ્યાએ. આકાશ, પાતાળ, પૃથ્વી, દરિયો, પાણી, ગમે ત્યાં જો ધર્મનું મહત્ત્વ ઘટશે અને અધર્મનું મહત્ત્વ વધશે
તો હું પ્રગટ થઈશ. અને શું કરીશ? પ્રભુએ કહ્યું છે, ધર્મનો ઉત્થાન કરીશ, ધર્મનું ફરી સ્થાપન કરીશ. અને મારા ભક્તો, સંતો, એ બધાને હું ઉગારીશ ત્રાસમાંથી, દૈત્યોના, રાક્ષસોના ત્રાસમાંથી હું એમને રક્ષણ કરીશ. પરિત્રાણાય સાધુનામ, આ બધાય એનો હું ઉગારીશ, એનું રક્ષણ કરીશ. અને પછી હું કરીશ? પછી વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટ લોકોનો, પાપીઓનો, રાક્ષસોનો હું વિનાશ કરીશ. અને ધર્મનું સ્થાપન કરવાના માટે જ, હે ભક્તો, હું કોઈ પણ સમયે, યુગે યુગે એટલે કોઈ પણ સમયે હું પ્રગટ થાઈશ હો. એટલે આપણે ભક્તોએ જરાય બીવાનું નહીં, મૂંઝાવાનું નહીં, ગભરાવાનું નહીં, અભયત્વ રાખવું જ. મા અંબા આપે, અને ભાગવત ભગવાન આપે. અને એટલી તો આપણને પ્રભુએ ખાતરી આપી છે, તો આપણે વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી કે આપણી ઉપર ક્યારેય કષ્ટ થશે, ક્યારેય જુલમ થશે, ક્યારેય આપણા અંદરના ધર્મનો નાશ અથવા તો એનું મહત્ત્વ ઘટશે, ત્યારે ચોક્કસ પ્રિય ભક્તો, પ્રભુ ગમે તે જગ્યાએ આપણે હશું ને, આકાશ પાતાળ પૃથ્વી, પ્રભુને આ પ્રગટ થશે ચોક્કસ. અને આપણું રક્ષણ કરશે અને દુષ્ટનો નાશ કરશે. ભક્તોને બચાવવા માટે જ ભગવાને ઘણા, એમ કહો ને, ભગવાને અનગિનત અવતારો લીધા છે. હા, ઘણા અવતારો ભગવાને લીધા છે. એમાં વાલા ભક્તો, આપણે એક આ કથા દરમિયાન તમે લોકોએ, આજે તમારે કીર્તન સાંભળવું છે એવું તમે કેવડાવ્યું છે લખીને કે કેવી રીતે, તો તમે પણ અહીંયા આવીને કહી શકો છો. આજે ઉત્તમ દિવસ 15/12/2025 સાલ અને 11, આજની 11 છે ને, માગસર મહિનાની, એ વદ 11, એને સફલા એકાદશી કહેવાય છે. આ સફલા એકાદશીનું બહુ મહત્વ છે હો, ઘણું ફળ આપે છે. તો તમને જો 11નું, કોઈ પણ 11નું જો આવડતું હોય, તો એમાં કંઈ આવડવાનું ન હોય, ન આવડે તો અહીંયા આવીને તમે ગાઈ શકો. અને શ્રોતાઓને પણ સંભળાવી શકો છો કે ના, પધારશો તો કંઈ વાંધો નથી. બાકી પ્રભુની કૃપા કે આજે સફલા એકાદશી છે અને બહુ મહત્વનું છે. વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાનું, ભાગવતનું પાઠ કરવાનો, અને
પ્રભુને રાજી કરવા શક્ય એટલું દાન કરવું, સુપાત્ર હોય એને આજની 11 ઉપવાસ કરવો અથવા તો એકટાણું કરવું. અને જો જાગરણ થઈ શકે આજે 12 વાગ્યા સુધી રાત્રે તો કરવું. એટલે આજની 11નું મહત્વ છે. આમ તો વાલા ભક્તો બધી જ 11નું બહુ મહત્વ છે હો. હા, એકેય 11 ચૂકવી નહીં. એ આપણે આ કથા કહીશું ને આગળ ત્યારે જ કહેવાના છીએ 11નું. પણ આજે આપ ભક્તની ઈચ્છા છે કે 11 કરવાથી શું ફાયદો. ઘણા એવું નોય જાણતા હોય. એ તો ક્યારેક વૈષ્ણવનો સંગ થાય તો કે કોઈ 11નું મહત્વ સમજાવે તો ખબર પડે ને. નહીતર અમે જેમ ક્યાંય કથા વગર કાંઈ બોલીએ નહીં, કાંઈ કરીએ નહીં, કોઈને વાત ન કરીએ. એવી રીતે પ્રિય વૈષ્ણવો, આજે આપની એક ઈચ્છા પૂરી કરશું કે 11 કરવાથી શું ફાયદો. એ લખી લેજો. તું કર લે વ્રત 11 કા, તું કર લે व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. तू कर ले व्रत 11 का, तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. ओ करो दान, कभी दान करो अन्न धन का, कभी दान करो अन्न धन का. ओ भंडारे तेरे भर जाएंगे, भंडारे तेरे भर जाएंगे. करो सेवा माता पिता की, करो सेवा माता पिता की. ओ करो सेवा माता पिता की. तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे, माला जप ले. कभी दिल न दुखाना किसी का, कभी दिल न दुखाना किसी का, के सब सुख मिल जाएंगे, के सब सुख मिल जाएंगे, माला जप ले. कभी कीर्तन करो हरि नाम का, कभी कीर्तन करो हरि नाम का. ओ कभी कीर्तन करो हरि नाम का. फिर क्या होगा कि बेड़ा पार हो जाएगा, कि बेड़ा पार हो जाएगा, माला जप ले. तू कर ले व्रत 11 का, तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. बोलिए नारायण भगवान की जय.
આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, દાન ધર્માદા કરવા અને વ્રત કરવું 11નું, આપણે પણ એમનું સ્મરણ કરીએ. તમે પણ બોલજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષમ મંગલાય તનો હરી. બોલીએ લક્ષ્મીપતિ નારાયણ ભગવાન કી જય. હજારો વર્ષની તપશ્ચર્યા કરીએ જે વ્યક્તિ, જે ભક્ત, એમ કહેવાય છે કે હજારો વર્ષની તપશ્ચર્યા કરે અને જે પુણ્ય મળે, આ હજારો વર્ષની તપશ્ચર્યા એમ કહેવાય છે. અને જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય આજે નિર્જળા એકાદશી, આ સફળા એકાદશી, એનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. એ આપણે વાલા ભક્તો આ કથા આગળ કહીશું ને ત્યારે એક ભાગવત કથામાં પણ આવે છે. એ કથા આપણે ત્યારે કરશું. પણ વૈષ્ણવો બહુ શ્રદ્ધા રાખે છે અને ભક્તો બધા વૈષ્ણવ જ કહેવાય. એ નાયતારે કોઈ નથી લેવા દેવા. જે ભક્તિ કરે એને વૈષ્ણવ જ કહેવાય, જે ભક્તિ કરે એને ભક્ત જ કહેવાય, અને જે ભક્તિ કરે એને સંત જ કહેવાય, અને જે ભક્તિ કરે એને બ્રાહ્મણ જ કહેવાય. અને આજે 11 છે, સફળા એકાદશી, એવી રીતે કોઈ પણ 11 તો બધા વૈષ્ણવો અને સંતો અને અમે પણ અને બ્રાહ્મણો બધા એમ કહે છે કે આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું તો પિતૃની કૃપા થાય. 11 આજે છે ને, એટલે કોઈ પણ 11 છે. અને કોઈની આરે વાંધો પડી ગયો હોય, વાંધો પડી ગયો એટલે કોઈ આરે બોલવાનું થયું હોય, કોઈ આક્ષેપ કર્યા હોય અને સમાધાન ન કરતા હોય, તો આજની 11 છે ને, એ આજની 11 ગોળ અથવા સાકર અથવા મીઠાઈ એ ધરાવી અને એ વેચવી, આપવી, બાંટવી પ્રસાદ તરીકે, તો સુખદ સમાધાન થાય છે વાલા ભક્તો. આ આજની 11નું મહત્વ છે વાલા ભક્તો. અને વૈષ્ણવો કહે છે, આપને હવે તો સમજાઈ ગયું ને કે બધા વૈષ્ણવ જ કહેવાય, ભક્તિ કરે ઈ. અને જેને કાંઈ પ્રભુએ જ્ઞાન આપ્યું હોય એને બીજાને આપવું જ, અને બીજાને આપવા માટે જ આપ્યું હોય. આપને ખબર હોય તો કે ઘણી વખત એમ કહેવામાં આવે છે, જોકે અમને ખબર નથી, પણ એવું કહેવામાં આવે છે કે જે કોઈને જ્ઞાન ન આપે, જે કોઈને સલાહ, સૂચના, ઉપદેશ ખબર હોય છતાંય ન આપે, તો એમ કહેવામાં આવે છે, અમને ખબર નથી, આપને ખબર હોય તો ભલે, પણ બધાય કહે છે એટલે અમે આ તબક્કે લાગુ પડે છે. પછી સાચું હોય ખોટું હોય એ પ્રભુ જાણે. કે જે કોઈને કાંઈ કોઈ દિવસ ઉપદેશ ન આપે
જ્ઞાન ન આપે તો એનો મગરમચ્છનો અવતાર આવે એમ કહે છો. અમને ખબર નહીં કેનો આવે ઈ. અને એટલું તો પાકું ને ભક્તો, શું કે વ્યય કૃત્યે વર્ધત એવમ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. એટલે એમ નથી કીધું કે વિદ્યા એટલે જ્ઞાન, વિદ્યાનું કોઈને આપીએ ને તો વધે, વિદ્યા ભૂલાય નહીં ક્યારેય. એટલે અમે ઘણી વખત એકલા એકલા કરતા હોય છીએ કથા, ભજન, કીર્તન, કે પ્રભુ એમાં વધારો કરે. એટલે કોઈ પણ અગિયારસ કરવી એમાં શ્રદ્ધા રાખવી. અરે એટલે સુધી કે એમ કહે છે બધા વૈષ્ણવો કે ધન્ય છે ભાઈ એકાદશીને, એકાદશીના વ્રતને. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. વ્રજમાં કેવું સુખ હોય? વ્રજ એટલે વૈકુંઠ, જેને આપણે સ્વર્ગ અથવા તો જે પ્રભુનું ધામ, ઈ સુખ આપણને મળે અહીંયા પૃથ્વી ઉપર. ક્યારે? એકાદશી કરીએ તો. અને આવું સાંભળીને ભક્તો કહે છે મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. આપ પણ ગાવ સાથે સાથે. આપે બધા વૈષ્ણવ જ છો, અને અગિયારસ ન રહ્યા હોય તો આવતી અગિયારસ રહેજો, પણ ગાવ ખરા તો પ્રભુ બધું જ ધ્યાનમાં લે છે. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વ્રજ ભૂમિમાં વસવું છે, મારે વ્રજ ભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આ સાંભળીને પાછું પણ વૈષ્ણવો કહે જ છે મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. શું કામ? એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે, એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને વૈષ્ણવ જેમ સાંભળીએ
એમ વધારેમાં વધારે સંકલ્પ કરે છે હો. આ સંકલ્પ કહેવાય કે મારે વ્રત કરવું છે એ, અને મારે જવું છે એ. એટલે વૈષ્ણવો એમ કહે છે, મારે ગંગા ઘાટે જાવું છે, તો જ પ્રભુ બોલાવે હો. ગંગા ઘાટે મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુનાજીમાં નાવું છે, મારે જમુનાજીમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, તેના 5 પદાર્થ સીધા છે, એના 5 પદાર્થ સીધા છે. એણે પ્રભુને પોતાના કરી લીધા છે, એને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે. આ બધા સંકલ્પ છે વાલા ભક્તો, અને ભગવાનની કૃપા થાય ને તો આપણા બધા સંકલ્પ ઈચ્છાઓ એ પૂરી કરે. આ બધી આપણી ઈચ્છાઓ છે વૈષ્ણવોની, કે મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે, મારે રણછોડરાયને નિરખવા છે, મારે રણછોડરાયને નિરખવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા નારાયણ ભગવાન કી જય. હવે આપણે થોડી ભાગવતની કથા પણ કહેશું ને. આની પહેલાં તો કીધી જ, પણ આ તો ભક્તની ઈચ્છા હતી કે આજની 11 અને 11 નિમિત્તે કાંઈ સાંભળવું, તો અમારાથી રહેવાય નહીં. અમે પ્રભુની કૃપા મેળવવા માટે અને ભક્તિ કરવાના હેતુથી આમાં કોઈએ પોતાની ઉપર બંધ બેસતી પાઘડી ઓઢી ન લેવી. અમારો હેતુ ભક્તિ કરવાનો છે. તમારો બધાયનો હેતુ રાસ લઈ નહીં, પણ પ્રભુને રાજી કરવાનો છે.
તો આ કલયુગ પૂરો થયો ને પછી આ કલયુગ નારાયણ હરિ કલયુગ પૂરો નથી થયો, પણ કૃષ્ણ ભગવાન ધામમાં ગયા ને, આનું નામ ધ્યાન બીજે. ભગવાન પણ ધ્યાન બીજે ખેંચી લે અમારું, અમારી અંદર બિરાજમાન થયા હોય, પણ એને એમ હોય કે ધ્યાન ખેંચી લઉં તો ખેંચી લે. ભાગવતની કથા છે ને એમાં બધું જ આવે છે. કોઈએ બંધુ બેસતી પાઘડી પોતાની ઉપર ઓઢી ન લેવી, કોઈને કાંઈ કહેવાનો ઈરાદો નથી, એટલે તો અમે અમારો અવાજ આમાં મૂક્યો છે. અને અવાજ સાંભળવાનો છે આપે. અમારું ફોટો કેવો છે, દ્રશ્ય કેવું છે, આજુબાજુમાં કેમ છે, એ કાંઈ એટલે તો નથી જ કહેતા વાલા ભક્તો. એટલે તો અમે ભગવાનની કૃપા કે આ ભાગવતની કથા આજે પણ સંભળાવી, અને બહુ ફળ મળે છે આજની 11નું. ભાગવત કથામાં પ્રભુએ 24 અવતારોની કથા કીધી છે. આમ તો અનેક અવતારો થયા છે ભગવાનના, પણ મુખ્યત્વે વિદ્વાનો, પંડિતો, ઋષિઓ, વેદો બધા એમ કહે છે કે મોટે ભાગે ગણી શકાય એવા, કહી શકાય એવા 24 અવતારો છે. એ યાદ કરો ને તોય આવી ગયું. આમ તો અનગિનત અવતારો છે એમ કહેવાય છે ને, હરિ અનંત એટલે ઘણાય ભગવાન છે. અનંત ગણી ન શકાય એટલા, અંત ન આવે એટલા. હરિ અનંત, હરિ કથા અનંતા, હરિની કથા પણ અનંત છે પણ 24 અવતારો મુખ્ય કહ્યા છે. એ આપને જો ઈચ્છા હોય તો સાંભળીએ આજે 24 અવતારોની કથા, અને નહીતર પછી હવે પછી વિરામ કરીને કે આજે 11 આજે કે આજે 11 છે તો એ 24 અવતારોની કથા સાંભળવી છે. તો થોડીક પ્રભુને રાજી કરવા 24 અવતારો, અને ઘણાય તો 10 અવતારો જ થયા છે એમ કહે છે. પણ એ જે કે એમ આપણે 24 અવતારો ભાગવતમાં લખ્યું છે, અને ભાગવતમાં કહ્યું છે એ મુજબ 24 અવતારો એની કથા આપને સંભળાવશું. 11 છે એટલે. અને ભગવાન 24 અવતારો લઈને પ્રગટ થયા છે. શું કામે? ભક્તનું રક્ષણ કરવા. ભગવાનનું પ્રાગટ્ય થયું ને એ ભક્તનું રક્ષણ કરવા માટે થયું છે. પહેલો અવતાર આદિશક્તિએ, મૂળ શક્તિએ 4 બાળ ઋષિના સ્વરૂપમાં, એ હંમેશા બાળકો જ દેખાય, 5 વર્ષના નાના નાના, એ 4 બાળ સ્વરૂપ રૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. એનું નામે છે સનક, સનંદન, સનાતન, સનતકુમાર. ભગવાન વિષ્ણુએ આ 4 બાળકોના રૂપમાં પહેલો અવતાર લીધો છે. લ્યો, અને ઘણા પહેલો અવતાર મત્સ્ય અવતાર કહે છે, પણ આપણે એવી કોઈ વાતમાં પડવું નહીં. અને બ્રહ્માજીને સૃષ્ટિના સર્જનના કાર્યમાં મદદ કરી આ પહેલો અવતાર લઈને પ્રભુએ. અને બીજો અવતાર વરાહ તરીકે લીધો છે. વરાહ એટલે હું, એ તો આપને ખબર છે ને, ભૂંડ.
વરા એટલે ભૂંડ. એની કથા વિસ્તૃત રીતે આપણે કહીશું, પણ પ્રભુએ બ્રહ્માજીને છીંક આવી ને તો અંદરથી ભૂંડનું બચ્ચું નાનકડું જ નીકળ્યું નાકમાંથી, અને પછી વિરાટ બની ગયું. એ આ વરા ભગવાન, એનો અવતારે પ્રભુએ લીધો છે. ત્રીજો અવતાર નારદજીના રૂપમાં પ્રાગટ્ય કર્યું છે. વિષ્ણુ ભગવાન અને નારદજીના રૂપમાં નારદજી તરીકે પ્રાગટ્ય કરીને બધાય લોક કલ્યાણના જ કાર્યો કર્યા. બોલો, નારદજીએ. ઘણા એમ કહેતા હોય કે નારદજી એટલે જ્યાં નારદજી જાય ત્યાં ઝઘડા તકરાર કરાવે, પણ એવું નથી વાલા ભક્તો. એ તો કોઈ એવી વાતો ઉડાડે એટલે આપણે માની જવું? નારદજી તો બધાયનું કલ્યાણ જ કરે છે. ચોથો અવતાર છે ને નર નારાયણના રૂપમાં પરમાત્માએ લીધો છે. ધર્મની સ્થાપના કરી. પાંચમો અવતાર કપિલ મુનિના રૂપમાં લીધો છે. આ કપિલ મુનિ છે ને એમની માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો તો આ કપિલ ભગવાને પ્રાગટ્ય કરીને, અને એટલે એને કપિલ ગીતા કહેવાય છે. છઠ્ઠો અવતાર દત્તાત્રેય ભગવાન તરીકે ધારણ કર્યો છે. દત્ત, દુર્વાસા અને ચંદ્ર આ ચારેયનું પ્રાગટ્ય થયું છે. દત્તાત્રેય ભગવાન કી જય. એ પછી આપણે વિસ્તૃત કથામાં કહેશું ભાગવતમાં. સાતમો અવતાર યજ્ઞ ભગવાનના રૂપમાં ધારણ કર્યો. આઠમો અવતાર વૃષભદેવ ભગવાન તરીકે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું ને અવતાર ધારણ કર્યો. પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો છે આ વૃષભ ભગવાને. નવમો અવતાર પૃથ્વીરાજા તરીકે પ્રભુએ ધારણ કર્યો છે. દસમો અવતાર મત્સ્ય અવતાર તરીકે ધારણ કર્યો છે. ધર્મગ્રંથો મુજબ આ કાચબો એના રૂપમાં પણ ભગવાને અવતાર લીધો છે. એ કાચબા તરીકે અવતાર લઈ અને દરિયામાં જઈ અને મંદરાચલ પર્વતને પ્રભુએ પોતાની પીઠ ઉપર ધારણ કર્યો છે. કારણ કે પ્રભુને પણ મદદ કરવી હતી દેવોને કાર્ય કરવામાં. બારમો અવતાર ધન્વંતરીના રૂપમાં લીધો છે. અને સમુદ્ર મંથન થયું ને પછી અમૃત કુંભ એ દેવોને આપવા માટે અને દૈત્યો પાસેથી લઈ લેવા માટે મોહિની સ્વરૂપે પ્રભુએ લીધો છે. અને લટકા બહુ કર્યા મોહિની ભગવાને. અને ભક્તો એને જોઈને જ કહેતા હતા, લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર, કે લટકે ચાલો ને. 14મો અવતાર અડધું નર અને અડધું સિંહનું એમ નરસિંહ ભગવાન તરીકે લીધો છે.
15મો અવતાર વામન સ્વરૂપે લીધો, 16મો અવતાર હયગ્રીવના રૂપમાં ધારણ કર્યો, 17મો અવતાર હરિ અવતાર જેણે ગજેન્દ્રને ઉગાર્યો છે, 18મો અવતાર પરશુરામજીના રૂપમાં ધારણ કર્યો છે. આ પરશુરામજીના રૂપમાં અવતાર લઈ અને ભગવાને 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી છે. વેદવ્યાસજીના રૂપમાં 19મો અવતાર વેદોનો વિસ્તાર કર્યો છે. હંસ અવતાર પણ 20મો અવતાર કીધો છે. સનક આદિ મુનિઓનું શંકાનું નિવારણ કર્યું છે. ભગવાન હંસની પૂજા શંકાદિક મુનિઓએ કરી હતી. ક્રમમાં ફેરફાર થાય તો વાલા ભક્તો આપણે સુધારી લેવું. 21મો અવતાર રામ અવતાર તરીકે રામજી સ્વરૂપે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આ 21મો અવતાર એ વંશમાં રામજી તરીકે પ્રભુએ લીધો છે. 22મો અવતાર દ્વાપર યુગમાં કૃષ્ણ તરીકે ધારણ કર્યો છે, કંસનો વધ કર્યો છે. 23મો અવતાર બુદ્ધ અવતાર તરીકે ધારણ કર્યો છે. બૌદ્ધ ધર્મ ફેલાવનારા પણ બુદ્ધ તરીકે. આ વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે વાલા ભક્તો, આદિશક્તિનો જ અવતાર છે વાલા ભક્તો. અને હવે 24મો અવતાર તો થશે. 24મો અવતાર એ થવાનો છે એવી ભાગવતમાં આગાહી કરી છે. બોલો. અને એ મુજબ જ થયું છે અત્યાર સુધી. તો 24મો અવતાર એ કલ્કીના રૂપમાં થવાનો. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સંભલના નામે ગામમાં કલ્કીનો અવતાર વિષ્ણુ એસા બ્રાહ્મણને ત્યાં હવે પછી થવાનો છે. આ કળિયુગ પૂરો થાય ને ત્યારે હજી કળિયુગ તો ભાઈ ઘણા વર્ષો ચાલવાનો. 4,32,000 વર્ષ. કેટલા? 4,32,000 વર્ષ કળિયુગના છે. હજી તો 500 વર્ષ જ ગયા છે. એટલે આપણે ગણી લેવું. ધન મિલકતો એ બધુંય પ્રભુની કૃપાથી જ. પ્રભુની કૃપા હોય તો જ મળે. ધન મિલકત માટે પ્રયત્ન ન કરાય. ધન મિલકત તો એની કૃપા હોય એટલે. અને એ સાચી કમાણી પણ પંડિતો નથી કહેતા. અત્યારે કળિયુગ છે એટલે બધા કહેતા હોય કે પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, મારે તો પૈસા જોઈએ, એવું બધા કહેતા હોય. કળિયુગ છે એટલે. હજી તો કોઈ જાણે કેવો યુગ આવશે, કળિયુગ આગળ આગળ ગતિ કરશે ને એમ. પણ ભક્તો, સંતો અને પ્રભુ પૈસાને મહત્ત્વ નથી આપતા. અને એ કંઈ ભેગું આવવાનું છે ધન અને મિલકત? તો હું ભેગું આવશે? આ જન્મ મૃત્યુના ફેરામાંથી કોણ બચાવશે? એ આપણે કમાણી કરવાની. તો વાલા ભક્તો, એ અમારે આપને કેવું છે કે શું ભેગું આવશે?
અને એની કમાણી હંમેશા કરવી તો જીવનમાં કલ્યાણ થશે અને આ 1,84,000 મટી જશે. તો એના માટે પ્રિય ભક્તો, આપણે આ કથાને હવે તો વિરામ આપીએ, પછી આગળની કથા કહીશું. કથા કહેવામાં ઉતાવળ જરાય ન કરવી, કે કથાને કાપી નાખવી નહીં અથવા ટૂંકાવવી નહીં, એવું અમારું માનવું છે હો. કારણ કે અમારે ટાઈમ ને ટાઈમ જ છે, અને આપને ઉતાવળ હોય તો આપ જઈ પણ શકો. અને આપ બેઠા છો તો અમને આનંદ છે. આપ બેઠા છો, જુઓ છો, સાંભળો છો અને તાલીઓ પાડો છો અને રાસ લ્યો છો તો અમને આનંદ થાય છે. તો અમને એમ થાય છે કે આજ આપણું વૈકુંઠ અને આજ આપણી ભગવાનની કૃપા. તો હવે આપણે પ્રિય ભક્તો આ કથાને અહીંયા વિરામ આપશું. અને આજે આપણે પ્રશ્ન કર્યો ને કે 11ની કથા સાંભળવી છે. આપ અમને ચાલુ કથા હશે ત્યારે લખીને અથવા કથાને વિરામ થાય ત્યારે કે આપે ગઈકાલે કથા કરી એમાં અમારે આ સાંભળવું હતું, પછી હવે સંભળાવજો ક્યારેક, એમ પ્રશ્ન કરો તો આનંદ થાય. પાર્વતીજીએ પ્રશ્ન કર્યો હતો ને તો મહાદેવજીને પણ આનંદ થયો હતો. અને મારે મહાદેવજી